भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज श्री राधा कृष्ण देव श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ શ્રી સર્વજ્ઞાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા પછી એમણે પોતે જ એમનો પ્રબળ પ્રતાપ જણાવવાનું શરૂ કર્યું। શ્રીજી મહારાજ સાથે આવેલા મુક્ત સંતો પણ મુમુક્ષુઓને એમનો યથાર્થ પરિચય આપવા લાગ્યા। તેથી ભારતભરમાં એમનો જોર જોરથી પ્રચાર થવા લાગ્યો। કચ્છ પ્રદેશમાં રામાનંદ સ્વામીના સમયથી સારો સત્સંગ છે। ભુજ જિલ્લાના માનકુવાના 18 મુમુક્ષુઓને સ્વામિનારાયણ ભગવાને સાધુ દીક્ષા આપેલી અને એ સર્વે સંત બની સત્સંગની અજોડ સેવા કરી છે। વચનામૃત લોયા ત્રીજામાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને ભગવાન અને સંતોનો મહાત્મય સહિત નિશ્ચય હોય તેને ભગવાન અને સંતને અર્થે શું ન થાય। એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે। પછી સ્વામિનારાયણ ભગવાને આવા નિષ્ઠાવાન 21 ભક્તોના આખ્યાનો કહ્યા છે। તે પૈકીના ભક્તરાજ માનકુવા ગામના મૂળજી અને કૃષ્ણજી હતા। હવે આપણે એમના જન્મ વગેરે બાબત જાણીએ। માનકુવા ગામે સંવંત 1837માં કણબી કૃષ્ણજી પિંડોરિયાનો જન્મ થયો હતો। એમના પિતાનું નામ ગાંગજીભાઈ પટેલ હતું। સ્વામિનારાયણ ભગવાન જે સાલમાં પ્રગટ થયા એ જ સાલમાં માનકુવામાં કૃષ્ણજીનો જન્મ થયો। માનકુવામાં કોઠાવાડીવાળામાં એમનું ઘર હાલ પણ છે। ઘણી વાર સ્વામિનારાયણ ભગવાન એને ઘરે પધારેલા છે, થાળ જમેલા છે। એમના પુત્ર કૃષ્ણજી પરમહંસ થયા તેથી ગાંગજીભાઈ ઉદાસ રહેતા હતા। ત્યારે એમને એમની મહાદેવિયા વાડીમાં દિવ્ય રૂપે દર્શન આપી સ્વામિનારાયણ ભગવાને એમના આખા પરિવારનો ઉદ્ધાર કરવાનું વરદાન આપ્યું હતું અને આ લોકનું દુઃખ આપ્યું હતું। તેથી આખો પરિવાર સુદૃઢ સત્સંગી બન્યો હતો। હાલ પણ એમના વંશજોમાં સત્સંગ જળવાયો છે। સંવંત 1838માં મૂળજી શિયાળીનો જન્મ થયો હતો। નાનપણથી કૃષ્ણજી અને મૂળજી બંને અતિ પાકા મિત્રો હતા। બંને નાનપણથી ખરા મુમુક્ષુ અને ભગવાનના ભગત હતા। યુવાન થતાં એ બંનેના લગ્ન થયા, પરંતુ
પરમાત્માને પામવાનો ઈશક એમના અંતરમાં અખંડ ઘોળાયા કરતો. તેઓ કેવા ભગત બન્યા અને કેવી રીતે સ્વામિનારાયણ ભગવાનની પરીક્ષામાં પાસ થયા એનું હૃદય સ્પર્શી ભાષામાં વર્ણન વિહારીલાલજી મહારાજ આચાર્યોદયમાં લખે છે. સારા હરિજન બેવું વિશેષ કશી વાતે ખોટ નહીં લેશ. ધર્મ કાર્ય વિશે દ્રઢ ધીર નિજ સ્થિતિ વિશે રહે સ્થિર. થયા સત્સંગી તે શુભ નામી ભજે મુખ્ય સહજાનંદ સ્વામી. થઈ આશ્રિત આનંદ લેતા કુડું વેણ કોને નવ કહેતા. શ્રદ્ધા શ્રીજી પરે તો અગાધ આવા દેન અણુસમ બાધ. પ્રેમ લક્ષણામાં દિગમૂઢ ઉદ્ધવ મતના જાણે મર્મ ગૂઢ. મળવા શ્રીજીને શ્રમિત જણાતા એકાદશીય દર્શન કાજે જાતા. હોય હરિવર ગાવું 25 તોય ચાલી જાતા તેણે દિશ. 25 ગામમાં સ્વામિનારાયણ ભગવાન કોઈ પણ ગામમાં આવેલા હોય તો હાલીને ભગવાનના દર્શન કરવા જાય. એવી ટેક ધરીને તે તન રાખે શ્રી હરિને સદા પ્રસન્ન. વ્રત નિયમ પૂજા યાદી જેહ તજે પ્રાણ જતા નવતેહ. એવા સજ્જન શાંતિ પ્રદાતા ધર્મ તનુજને ધ્યાનમાં ચાતા. ચિત્ત શ્રીજીના ચરણ સરોજ રાખે પ્રીતિ સહિત તે રોજ. સંવંત 1862માં સ્વામિનારાયણ ભગવાન સત્સંગ વિચરણ કરતાં કરતાં માનકુવા પધાર્યા. પછી એક દિવસ સૌ ભક્તોની પરીક્ષા લેવા સ્વામિનારાયણ ભગવાન સભામાં કાતર લઈને બેઠા અને સૌને કહે, અમારા સત્સંગી હોય અમારી પાસે આવો, અમારે એમને ત્યાગી કરવા છે. જે હરિભક્તો દર્શને આવે એમને સ્વામિનારાયણ ભગવાન કહેતા, આવો સાધુ કરીએ. ત્યારે હરિભક્તો કહે, મહારાજ સાધુ થઈ એવા હરિભગત અમે નથી થયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, તો તમે ચાલ્યા જાઓ, જેને સાધુ થવું હોય ને એ જ બેસો. તે સાંભળી ધીરે ધીરે બધા સત્સંગી બહાર જતા રહ્યા. આ સમાચાર ખેતી કરવા ગયેલા મૂળજી અને કૃષ્ણજીને મળ્યા. એમણે સાંભળ્યું હતું કે લોકો સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામિનારાયણને ભગવાન કહે છે અને આજે સૌને સાધુ થવાનું કહે છે. તેથી તત્કાળ તેઓ ખેતરમાંથી ઘેર આવ્યા. ત્યારે એમને કોઈ સત્સંગીએ વાત કરી છે, શ્રીજી મહારાજે સાધુ થવાનું કહ્યું. તેથી સભામાંથી ઉઠીને સર્વે સત્સંગી ઘેર જતા રહ્યા છે. તે સાંભળી બંને મિત્રો સ્વામિનારાયણ ભગવાન પાસે જઈ પગે લાગીને બેઠા. તે સમયે કૃષ્ણજીની ઉંમર 26 વર્ષની અને મૂળજીની ઉંમર 25 વર્ષની હતી. એમણે કહ્યું કે મહારાજ અમને ત્યાગી કરો. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, મૂળજી કૃષ્ણજી સુણો કાજ. સાધુ થાવામાં છે બહુ સુખ, ટળે આધિ વ્યાધિ તણું દુઃખ. તમે આજ આવો બેહુ ભ્રાત, સાધુ થાવો મારી માની વાત. થઈ કલ્યાણ આત્મા તણું જ, જેમાં દેવત દેવી ઘણું. સાગર સંસ્કૃતિનો ભૈરો ખારો, એમાં જીવ ચૂકી રતી ધારે. પેખી જોતા પછી પસતાય, રોમ રોમ દુખી દિલ થાય. માટે સર્વ સંબંધને મૂકો, મળ્યો અવસર મોંઘો ન ચૂકો. પામી દીક્ષા અમો કર ધીરે, વસ્ત્ર કાશાઈ પહેરો શરીરે.
ત્યારે મૂળજી અને કૃષ્ણજી કે મહારાજ, અમારા અંતરમાં ઘણા સમયથી સાધુ થવાની ઈચ્છા હતી ને, આજે આપણે પૂર્ણ કરી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે ત્યાગી થાય એને ખાવા નહીં મળે, બાવા મારશે, ટાઢ ટટકો વેઠવો પડશે, એવા ઘણા પ્રકારના દુઃખ પડશે અને હેરાન થઈ જશો. માટે તમારા મનજીભાઈને પૂછી આવો, જો તે હા કહે તો સાધુ કરીએ. પછી બંને દૂર એકાંત સ્થાનમાં ગયા. ત્યાં જઈને મનને શિખામણ દેવા લાગ્યા, એમ મનવા, તું સ્વામિનારાયણ ભગવાનનું ભજન નહીં કરીને તો ગધેડા, કૂતરા કે બીજા જનાવરમાં જન્મ ધરવો પડશે. ત્યાં તને કોણ ઓઢાડશે, કોણ ખાવા દેશે, કોણ પથારી કરી દેશે, માથું કોણ દાબશે? માટે એક જન્મ એમની આજ્ઞામાં રહીને ભગવાન ભજી લે ને તો ફેર જન્મ લેવો નહીં પડે અને અખંડ ધામ, અખંડ આનંદ અને અલૌકિક દેહને પામીશ. માટે કહે, હે મનવા, તારો શું વિચાર છે? આ રીતે મનને સમજાવી પછી બંને સ્વામિનારાયણ ભગવાનની પાસે આવીને કે મહારાજ, મન પણ હા પાડે છે. એમ કહી માથા ઉઘાડા કર્યા અને કહ્યું, હવે અમને સાધુ કરો. એમ કહી અને સ્તુતિ કરી. સ્તુતિ સાંભળી સ્વામિનારાયણ ભગવાન કે આ બે ખરા હરિભગત છે અને બીજા હરિભગતો ઉપરથી દેખાવના છે, માટે હવે તમને પરમહંસ કરીએ. ત્યારે કૃષ્ણજીએ કેડિયાનું કહું છોડવા માંડી અને મૂળજીએ તો કહું તોડીને કેડિયું કાઢી નાખ્યું અને કહે, હવે કેડિયું ક્યાં પહેરવું છે, તે કહું છોડીએ. આવી એમની નિષ્ઠા, સમજણ, ત્યાગ અને સમર્પણ જોઈને સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા અને દીક્ષા આપી. પછી સ્વામિનારાયણ ભગવાન કહે, હવે તમે પરમહંસ થઈ ગયા, અમારી આજ્ઞાએ કરીને ઘરે જાઓ અને ગ્રહસ્થાશ્રમમાં રહો. સ્વામિનારાયણ ભગવાન આવા શબ્દો સાંભળી એના અંતરમાં ખૂબ દુઃખ થયું. હરિ આજ્ઞા સુણી સળવડિયા, થઈ મૂર્છિત ધરણીમાં ઢળિયા. શુદ્ધ બુદ્ધ ને દીધી વિસારી, લાગ્યો શબ્દ પ્રહાર તો ભારે. પછી જ્યારે શુદ્ધ આવી ત્યારે ફરીને તેઓ કે, ના મહારાજ, અમને તો પરમહંસ કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, અમે કહીએ એમ કરો. પછી બંનેએ પાછા લુગડા પહેરી લીધા અને ઘેર ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન સત્સંગ વિચરણ કરતાં કરતાં ગઢપુર પધાર્યા. આ બંનેમાં મૂળજીનો નિશ્ચય કૃષ્ણજી કરતાં સવાયો હતો, પરંતુ કૃષ્ણજી ઉંમરમાં મોટા હતા. આદર્શ ભક્તગાથામાં આ પ્રસંગ આ રીતે લખાયો છે. સ્વામિનારાયણ ભગવાને એને ગ્રહસ્થાશ્રમમાં રહેવાનું કહ્યું. પછી એક દિવસ મૂળજી કૃષ્ણને કહ્યું કે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. કાઠિયાવાડમાં એને હજારો જીવોને એકાંતિક ભગત બનાવ્યા. એમનો પ્રબળ પ્રતાપ આપણે નજરે નિહાળ્યો, માટે આપણે હવે એની સેવામાં જઈએ. ત્યારે કૃષ્ણજી કહે, મૂળજી, મને એ વાત મનાતી નથી. જો ખરેખર ભગવાન હોય ને તો એ પ્રગટ પરમાત્માને મૂકીને આપણે અહીંયા શું મેથીનો ખાવા રહ્યા છે? માટે કાં તારો નિશ્ચય ખોટો અને કાં એ ભગવાન ખોટા. ત્યારે મૂળજીએ કહ્યું, દોસ્ત, તારી વાત સાચી, પણ સ્વામિનારાયણ તો સર્વોપરી ભગવાન છે. મારા ભક્તપણામાં કાચપ છે, માટે તું મારી સાથે ચાલ, આપણે બંને ગઢપુર જઈએ. પછી થોડા સમય પછી બંને મિત્રો મળી ભુજવાસી ભક્તોના સંઘ સાથે ગઢપુર પહોંચ્યા. પ્રગટ પ્રભુ અને એના પ્રગટ મુક્તોના યોગે બંનેને પ્રત્યક્ષ પરમાત્માનો અખૂટ નિશ્ચય સવાયો. પછી તો જીવનભર સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રહી જવાનો નિર્ધાર કરી ત્યાં જ રોકાઈ ગયા. એની સાથે આવેલાએ ઘરે આવી આ સમાચાર આપ્યા. પછી એના સગાઓએ સ્વામિનારાયણ ભગવાન પર પત્ર લખ્યો કે બંને પરિણીત છે, અમારે એમને સાધુ થવા દેવાના નથી, માટે તમે તત્કાળ એને અહીં મોકલી દેશો. મૂળજી અને કૃષ્ણજીની હવે કસોટી શરૂ થઈ. પ્રભુએ એમને પરાયણે પાછા મોકલ્યા.
પરંતુ બંને તો સંસાર હરામ કરી પ્રગટ પરમાત્મા માટે જીવવાનો જોરદાર નિર્ણય લઈ લીધો. તેથી તેઓ પોતાના ઘેર નહીં જતા ગામ વાણિયાની વંથલીમાં હરિભગત લાધા સુથારને ત્યાં રોકાઈ ગયા. તેઓ જે બતાવે ને કામ કરે અને ત્યાં જ ખાઈ પી. હવે આ બાજુ એના સગાઓએ બહુ ઉપાધિ કરી. સ્વામિનારાયણ ભગવાન તથા સંતો સાથે એને ટંટો કર્યો. 6 મહિના પછી મૂળજી અને કૃષ્ણજી પ્રભુ પાસે ગઢપુર આવ્યા. લાધાભાઈએ આપેલા 60 રૂપિયા ભેટ મૂકી પોતાને સાધુ બનાવવાની પ્રાર્થના કરી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, તમારા સગાઓ બહુ તોફાન કરે છે, માટે એની લેખિત સંમતિ લઈને આવો ને તો સાધુ બનાવીએ. ગમે એ ભોગે સાધુ તો થવું જ છે. આવો નિશ્ચય કરી એ બંને રજા લેવા ઉપડ્યા. ને એના અંતરમાં આવી અદ્ભુત ખુમારી હતી. કાનુડા કેળે ફરવું રે, કોઈથી ન ડરવું. દુરીજન લોક દુર્ભાષણ બોલે, તે હૈડે નવ ધરવું. બંને ઘેર ગયા. બધાએ ખૂબ ઉધડા લીધા. જેને જે ઉભરો ચડેલો એ તમામે ઠાલવી નાખ્યો. પછી બંનેએ કહ્યું, અમારે હવે આ સંસારના એક પણ ભોગ સુખ માણવા નથી. તમે અમને શું કામ પજવો છો? તમે લાખ ધમ પસાડા કરો, પણ અમે કોઈ પણ રીતે આ સંસારમાં રહેવાના નથી. અમારે તો પ્રભુ ભજી અને જીવનો મોક્ષ કરવો છે. અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. અહીંયા અમારી જમીન જાગીર જે કાંઈ છે એ બધું તમે રાખો અને અમને રાજીપે રજા આપો. આમ ઘણી બધી માથાકૂટને અંતે એમના સંબંધીઓને આ છેલ્લી વાતની અસર થઈ. પોતાના સ્વાર્થથી પેરાઈને સંમત થયા, પણ શરત રાખી કે જો તમારી પત્નીઓ રજા આપે તો જાઓ. પછી બંનેએ પત્ની પાસે જઈને રજા માગી. ત્યારે તેઓ કહે, તમે ચાલ્યા જાઓ તો અમારું ભરણ પોષણ કોણ કરે? માટે અમે તમને રોકી રાખીશું. વૈરાગ્ય તમને થયો છે, પણ અમારું શું? અમે હવે બીજાને પરણીએ તો અમારી આબરૂ જાય. માટે જ્યારે અમને સાંસારિક સુખની ઈચ્છા ટળી જાય ત્યારે તમારે જ્યાં જવું હોય ત્યાં સુખી જાયજો, પણ અત્યારે તો નહીં જ. ત્યારે સગાઓ એની પત્નીઓને કહે, હવે એમને પ્રભુની લગ્ની લાગી છે, માટે રજા આપો. તે સાંભળી તેમની પત્નીઓ કહે, કોઈ પણ ભોગે અમે રજા નહીં આપીએ. તમે સૌ તમારે ઘેર જાઓ. તે જોઈને તેમની પત્નીઓને તરત જ કહી દીધું કે હવે તમારે જ્યાં જવું હોય ત્યાં સુખેથી જાઓ. અમારે તમારું કોઈ જ કામ નથી. બન્યું એવું કે ઘરેથી રજા આપતા નથી. તમે સૌને ઘેર જાઓ, મારે બારણે કોઈ ન વયાવો. નથી મૂકવા જવું હવે મારે, પતિ સુખ પીછાની શું પ્યારે. સુણી સ્ત્રી તણા વેણ તે લોક, ગયા વેરાય વસુટીને શોક. અહીં કૃષ્ણજી મૂળજી ભાઈ, ચૂરે પામી દશા દુઃખદાયી. કોપ ભારી થયો મન માહી, દિશા શૂન્ય થઈ સૌ ત્યાંથી. જડ્યો એક ન જ્યારે ઉપાય, ત્યારે વિચારે બેવું જણાય. વનિતા ફંદ છે વિષ ભરેલો, ઠોકર ખવડાવશે તેનો ઠેલો. બહુ થાય એની વિચારવી બીક, શિષ્ણ નાખીએ કાપી તો ઠીક. એ કે ત્યાં સુધી આપણને રજા નહીં આપે. એમ પાકો ઠરાવ ઠરાવી, છુપી રીતે છરી જટ લાવી. શિષ્ણ કાપી નાખી તે વાર, ફેંક્યા નારી પરે નિરધાર. શિષ્ણ ઇન્દ્રિય કાપી નાખી
એટલે હવે એના પત્ની કે અમે તમારે જાઓ એ જાઓ, તમે અમારા કામના રહ્યા નથી. આ રીતે મૂળજી અને કૃષ્ણજીને સંબંધીની અને પત્નીઓની રજા તો મળી ગઈ, પરંતુ અંગ છેદ થવાથી બંને બીમાર પડી ગયા. હવે એની ચાકરી કરવા કોઈ તૈયાર નહોતું. તે સમયે ગામના આગેવાન સત્સંગી બદાભાઈ દરબારે એ સેવા સંભાળી. પોતાના ઘરે રાખી વૈદ્યની સલાહ મુજબ બંને ભક્તોની ખૂબ ખંતથી અને ભાવથી માવજત કરી. જ્યારે સાજા થયા ત્યારે તરત બંને ગઢપુર જવાની વાટ પકડી. પરંતુ આ વખતે તેમણે એક એવો અણધાર્યો નિર્ણય લઈ લીધો કે પોતાની જાતે જ ભગવા વસ્ત્ર પહેરી લીધા. કે મહારાજા સાધુ બનાવતા નથી તો હાથે થઈ જાય. કે પછી રસ્તામાં બહુ કેપ સાથે બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો બોલતા આવ્યો. લાગી મારે નટવરથી લગ્ની, કે મર્યાદા મેલી જગની, કે સુખ મેં તો સંસારી છોડ્યું, કે સૌ સાથે સગપણ તોડ્યું, કે જગજીવન સાથે જોડ્યું. ગઢડા આવી આ નવા પરમહંસો પ્રગટ પ્રભુને દંડવત કરવા લાગ્યા. અંતર્યામી પ્રભુએ અજાણ્યા થઈને એની પરીક્ષા ચાલુ કરી. તમે બંને કોના પરમહંસો? આપના જ પ્રભુ. બહુ રણકારા સાથે બંને જવાબ આપ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, તમારું નામ શું છે? તેઓ કે મહારાજ, નામ અને રૂપ તો મિથ્યા છે. અમે તો આત્મારામ છીએ. જેની પાસે બાળકની જેમ સહજ શરણાગતિ લેવાની હતી, ત્યાં વૈરાગ્યના વેગમાં જ્ઞાનનો છક દેખાઈ ગયો. તેની તે બંનેને ખબર ન રહી. એથી સ્વામિનારાયણ ભગવાન ખીજાય અને કહ્યું, તમે મનમુખી છો. તમે આજ્ઞા ઉલ્લંઘી અમારી, તે તો ગુનો કર્યો બહુ ભારી. મર્યાદાનું કર્યું તમે મીંડું, જોઈ કારજે અમે ચીંડું. વહી જાઓ અહીંથી વિમુખ, તમને જોઈ લાગે મને દુઃખ. શિક્ષા તમને હવે શી કરાઈ, સંપ્રદાયમાં તો ન રખાય. મારા કે હારે હાથે સાધુ થઈને આવ્યા અને પાછા કહે છે કે અમે આત્મારૂપ છું, નીકળી જાવ અહીંથી. કે બીજા ગુના ગણાય તે ઠીક, અંગ છેદન સૌથી અધિક. માટે ના વસો પાસ એ મારી, ખરે ખાત કહું છું બિચારી. વેણ એવા સુણી સુખ દુઃખદાયી, વિલે મોઢે થયા બેઉ ભાઈ. આયથે વોરી લીધું આ સુખ, થયા સંપ્રદાયથી વિમુખ. કોઈ સત્સંગી દે નવ ખાવા, બાળ બૂમો પાડે કહી બાવા. કેડે કાંકરા ધૂળ ઉદાડે, પણ મોંમાંથી બોલ ન કાઢે. સામા જાતા હરિજન તાકે, જય સ્વામિનારાયણ નાકે. એવી આફત આવી ત્યાં શિર, તોય તેઓએ ત્યાં ધરી ધીર. જાય ફરવા શ્રીજી મહારાજ, સાથે લઈને સંત સમાજ. ત્યારે આ બે જણા જાય પૂઠે, દૂર રહે જાણે હરિવર રૂઠે. ફરે પાછળ પાછળ રોજે, કરે દર્શન દૂરથી મોજે. વેઠો વર્ષ બે આમ ઉતાપ, ત્યારે રીજ્યા હરિવર આપ. મહારાજે વિમુખ કર્યા, કોઈ સભામાં બેવા ન દે તો સભાની પાછળ જોડા પીડા હોય અહીંયા બેવે. એકવાર સ્વામિનારાયણ ભગવાન અક્ષરવરડીમાં પહોંચ્યા હતા અને આ બંને ભાઈઓ ઘેલા નદીના કિનારે બંને ભૂલના પશ્ચાતાપમાં કીર્તન ગાવા લાગ્યા. ઘેલાને કાંઠે રાત્રે પ્રેમથી ઊંચે રાગે કીર્તન ગાતા સાંભળી મહારાજ પહોંચ્યા હતા. એ પલંગ ખેંચાવા લાગ્યો. આખી રાત ઊંઘ ન આવી. ત્યાંથી પણ સ્વામિનારાયણ ભગવાને પાર્ષદો દ્વારા દૂર કાઢ્યા. તો પણ પ્રભુનો અભાવ લીધો નહીં. દૂર સીમમાં જઈ ભૂખ્યા તરસ્યા વીરના ભજનો બોલવા લાગ્યા. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ. આ લોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. સર્વે જગતના પ્રતિપાળ છો, તમે જાણો છો હરિ હરિ. આ બાજુ
સ્વામિનારાયણ ભગવાને રાત્રે ઊંઘ ન આવી, અખંડ એમની પ્રાર્થનાના ભણકારા સાંભળતા રહ્યા. વળી પાર્ષદોને મોકલી એમનું ઘણું જ અપમાન કરાયું, છતાં એને સ્વામિનારાયણ ભગવાનમાં કોઈ જ ભાવ ફેર થયો નહીં. પળવાર પણ પ્રભુને છોડ્યા નહીં. તેથી સ્વામિનારાયણ ભગવાન રાજી થયા. પાર્ષદોને કહ્યું, એમના વિના અમારાથી હવે રહેવાતું નથી, માટે તમે એને જલ્દી બોલાવી લાવો. પછી પાર્ષદોએ સમાચાર આપ્યા. તેથી તેઓ તરત સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા. દીન ભાવે રડી પડ્યા. એમનો આવો ખપ, વૈરાગ્ય અને સ્વરૂપ નિષ્ઠા જોઈ સભાને સંબોધતા સ્વામિનારાયણ ભગવાન કહે, પછી વેણ બોલ્યા, શ્રીહરિ સોય શ્વાન પેઠે હાઈડ હાઈડ કર્યા તોય પણ અમને મૂક્યા નહીં આ દોયે. અને પછી મહારાજે બંનેને દીક્ષા આપી અને એકનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી પાડ્યું અને બીજાનું નામ ઘનશ્યામાનંદ પાડ્યું. ભગવાને રાજી થઈને સંવંત 1865 મહાસુદ વસંત પંચમીના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાને અતિ રાજી થઈને બંનેને સાધુ દીક્ષા આવી. એમાં કૃષ્ણજીનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી રાખ્યું. અખંડ ભગવાનના સ્વરૂપનો આનંદ માણનારા મૂળજીનું નામ ઘનશ્યામાનંદ રાખ્યું. ઘનશ્યામાનંદ સ્વામી મૂળજીનું નામ રાખ્યું. આ બંને મિત્રોને તીવ્ર ઈશક હતો, તો હજારો અંતરાયો વિંધીને પણ પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું. પછી તો જીવનભર સ્વામિનારાયણ ભગવાન અને સંતોના દાસના દાસ થઈને રહ્યા. એમાં ઘનશ્યામાનંદજી જૂનાગઢમાં રહેતા હતા. વળી એક સમયે સ્વામિનારાયણ ભગવાન અક્ષરઓરડીમાં પડ્યા હતા. તે સમયે પૂનમિયા કૂવા પાસે આથમણા બહારની ઓરડીઓ હતી, એમાં સંતો રહેતા હતા. ત્યાં પ્રેમાનંદ સ્વામી સિતાર અને સર્વજ્ઞાનંદ સ્વામી દુક્કડ વગાડીને કીર્તન ગાતા હતા. તે સાંભળી સ્વામિનારાયણ ભગવાને વીરા ભગતને કહ્યું કે આ કોણ ગાય છે? ત્યારે કહે, સાધુની જગ્યામાં કોઈ ગાય છે. ત્યારે મહારાજ કે, જોઈને આવો કોણ ગાય છે? ત્યારે એ ભગતે જોઈ આવીને કહ્યું કે પ્રેમાનંદ સ્વામી અને સર્વજ્ઞાનંદ સ્વામી ગાય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન અક્ષરઓરડીમાંથી ઉઠીને પૂનમિયા કૂવાના કાંઠા ઉપર આવીને ઊભા રહ્યા. ત્યાં બંને સંતોને કીર્તન ગાતા સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને પોતા પાસે ખેસ હતો ને એ પ્રેમાનંદ સ્વામીને ઓઢાડ્યો અને કહ્યું, હવે રાખો, રાત્રિ બહુ ઝાઝી ગઈ, માટે સૂઈ જાઓ. આમ પ્રભુએ જાગીને જેને સુવાડવા પડે એ સંતને સ્વામિનારાયણ ભગવાનમાં કેવો પ્રેમ હશે, કેવી અડગ શ્રદ્ધા હશે, કેવું હરિવરને રીઝવવાનું તાન હશે. સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને ત્યારબાદ સર્વજ્ઞાનંદ સ્વામીને અમદાવાદના મહંત બનાવ્યા હતા. સ્વામી ત્યાગ, વૈરાગ્ય અને તપ, ધ્યાન આદિ ગુણે સંપન્ન હતા. સંગીત કળામાં કુશળ હતા, એથી ગવૈયા કહેવાતા હતા. તેઓ નિર્માની અને વ્યવહાર કુશળ હતા. અમદાવાદના પહેલા મહંત સદગુરુ સર્વજ્ઞાનંદ સ્વામીને નિમ્યા. એ વખતે સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં ઠાકોરજીની સેવા કરવાની સોંપણી રૂગનાથ ગોરને કરી હતી. તેથી સેવા કરતા હતા. પ્રથમ વર્ષનો અન્નકૂટ આવ્યો ત્યારે મોટા આનંદાનંદ સ્વામી કારિયાણી શ્રીજી મહારાજ પાસે આવ્યા અને મહારાજને પ્રાર્થના કરી કે અમદાવાદ જેવા શહેરમાં અન્નકૂટનો મોટો ઉત્સવ આવે છે, માટે ઠાકોરજીની સેવા પૂજામાં બ્રહ્મચારી હોય ને તો સારું. પહેલાં બ્રાહ્મણ રાખ્યા. તે સમયે સ્વામિનારાયણ ભગવાને આનંદાનંદ બ્રહ્મચારીને કહ્યું કે તમે અમદાવાદ જઈશો?
ત્યારે એમને કહ્યું કે જ્યાં તમે આજ્ઞા કરો ત્યાં જાઓ. પછી સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ બાથમાં લઈને મળ્યા અને પોતાની ડોકમાં ગુલાબના 4 હાર હતા ને એ બ્રહ્મચારીને પહેરાવીને કહ્યું કે જા તો એકલો ચાલજે. પછી મોટા આનંદાનંદ સ્વામીને કહ્યું કે આ બ્રહ્મચારી તમારી સાથે આવે છે અને મૂળજી બ્રહ્મચારી જેવા છે. પછી આનંદાનંદ બ્રહ્મચારી મોટા આનંદાનંદ સ્વામી સાથે અમદાવાદ ગયા. ત્યાં અમદાવાદમાં એમને 7 મહિના સુધી નરનારાયણ દેવની સેવા પૂજા ખૂબ જ ભાવથી સારી રીતે કરી હતી. તેથી અમદાવાદના મહંત સદગુરુ સર્વજ્ઞાનંદ સ્વામી બહુ સંતોષ પામ્યા હતા. ત્યારબાદ બ્રહ્મચારી ત્યાગી દ્વારા જ ઠાકોરજીની સેવા પૂજા થવી જોઈએ એવો આગ્રહ રાખનાર અને એવી પ્રવૃત્તિ કરનાર સૌ પ્રથમ સર્વજ્ઞાનંદ સ્વામી હતા. સર્વજ્ઞાનંદ સ્વામીએ મહંત પદે રહી અમદાવાદમાં નરનારાયણ દેવની નિષ્કામ ભાવથી ખૂબ જ સારી સેવા કરી. તદ્રુપાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં 85માં વિશ્રામમાં સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે કે સર્વજ્ઞાનંદ સ્વામી મહાતપસ્વી મહાત્યાગી હતા. તેઓ અમદાવાદમાં મહંત હતા છતાં નાના મોટા સાધુની ખૂબ જ ભાવથી સેવા કરતા હતા. જે સાધુ માંદા થાય એનું માથું દાબે, પગ દાબે, વારે વારે પોતે એમને રસોઈ કરી આપે. વળી કોઠારનું અને મંદિરનું સઘળું કામ શ્રદ્ધાથી કરતા. એક વખત અમદાવાદમાં વૈરાગી આવ્યા અને કહે, महंत जी कहाँ है, हमें उसका दर्शन करना है. એમ વૈરાગી બોલ્યા ત્યારે સર્વજ્ઞાનંદ સ્વામી હાથમાં સાવરણો અને ટોપલો લઈને ચોક વાળતા હતા. તેઓ કહે આ મહંત છે. ત્યારે વૈરાગી કહે તુમ જૂઠી મસ્કરી મત કરો, મહંતજી દિખાઓ. પછી સર્વજ્ઞાનંદ સ્વામી સાવરણ અને ટોપલો મૂકી ગાદી તકીએ જઈને બેઠા. ત્યારે વૈરાગીમાં આશ્ચર્ય પામ્યા. આમ પોતે મહંત હોવા છતાં નીચામાં નીચી સેવા કરતા હતા. આ રીતે સ્વામીએ શ્રીજી મહારાજને અર્થે ઘણા ઘણા દાખલા કર્યા. તેથી સ્વામિનારાયણ ભગવાન કહેતા કે આ સર્વજ્ઞાનંદ સ્વામી તો અયોધ્યા પ્રસાદજી મહારાજના હાથ પગ છે. બોલો, અમદાવાદમાં વાસુદેવ બ્રહ્મચારીને એમ સ્વપ્ન થયું કે ગોપાળાનંદ સ્વામીના પિતા મોતીરામ ઠાકરે દેહ મેલ્યો. તેને તેડવા પોતે તથા સર્વજ્ઞાનંદ સ્વામી તથા કૃષ્ણાનંદ સ્વામી તથા ભૂમાનંદ સ્વામી એ 4 જણા આજ ગયા તેડીને ધામમાં મૂક્યા. એ વાત પ્રાતઃકાળે બીજાને કહીને લખાવી રાખી હતી. તિથિવાર એ પ્રમાણે સત્ય થયું. આ રીતે કોઈ મહાન ભગતને તેડવા જાય ત્યારે પણ સ્વામિનારાયણ ભગવાન સ્વામી શ્રીને સાથે લઈ જતા. આ મહારાજ સાથે એમની કેટલી આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ હશે એનો દસ્તાવેજી પુરાવો છે. આ સર્વજ્ઞાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને અમદાવાદ મંદિરના મહંત બનાવ્યા હતા. એમની સાધુતા અને આવડતને કારણે એમને શ્રીહરિ અને સંતો ભક્તોનો અઢળક રાજીપો મળ્યો હતો. રાજીપાના પ્રતીક રૂપે એમને સ્વામિનારાયણ ભગવાનના 60 જોડ ચરણારવિંદ પ્રાપ્ત થયા હતા. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી સર્વજ્ઞાનંદ સ્વામી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના ખૂબ જ માનીતા મહંત બની રહ્યા હતા. એમના માટે આચાર્ય શ્રીએ એક ખાસ બળદ ગાડીની વ્યવસ્થા કરી હતી. 60 જેટલા તો એને ત્યાગી શિષ્યો હતા. આટલું હોવા છતાં એમની મુમુક્ષુતા
અને નિર્માનિતા તો તેઓ માન કુવાથી નીકળ્યા ને ત્યારે જેવી હતી ને તેવી જ હતી. એકવાર એવું બન્યું કે જેમણે સ્વયં સ્વામિનારાયણ ભગવાને બંને દેશના મોટેરા કર્યા હતા એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા. મહંત શ્રી સર્વજ્ઞાનંદ સ્વામી સહિત સર્વ કોઈ એના સમાગમનો લાભ લેવા લઈ ગયા. પૂજ્ય સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાની તથા નિર્વિકલ્પ નિશ્ચયની અને અનાદિ મુક્તની સ્થિતિની અતિ અદ્ભુત વાતો કરી. વળી ગોપાળાનંદ સ્વામીએ પ્રથમનું 20મું વચનામૃત સમજાવતા કહ્યું કે સંતો, જ્યાં સુધી આત્મશુદ્ધિ ન થાય ત્યાં સુધી પ્રભુ પ્રેમમાં વૃદ્ધિ થતી નથી. આવી હૃદય સ્પર્શી યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળતા જ સર્વજ્ઞાનંદ સ્વામીના આત્મામાં જ્ઞાનનો દિવ્ય પ્રકાશ થયો. પછી મહંત સર્વજ્ઞાનંદ સ્વામીને એવો અહેસાસ થયો કે આ ગોપાળાનંદ સ્વામીને સેવ્યા વિના આ ઉચ્ચતમ સ્થિતિ મેળવવામાં મારે ઘણી ખોટ રહી જાય છે. માટે પૂજ્ય સ્વામીશ્રી આ લોકમાં છે ને ત્યાં જ એમને હવે મારે પૂરેપૂરા સેવી લેવાશે. પછી ગોપાળાનંદ સ્વામી જેવા વડતાલ પધાર્યા તરત જ એમણે અયોધ્યા પ્રસાદજી મહારાજને આ વાત કરી. મહારાજશ્રીએ સર્વજ્ઞાનંદ સ્વામીને કહ્યું, આપ તો સ્વયં શ્રીજી મહારાજના દીક્ષિત અને કૃપાપાત્ર સંત છો. આપને એવી શી જરૂર છે? તમે કહો તે હજુ વિશેષ વ્યવસ્થા કરી આપું, પણ તમે એ વિચાર છોડી દો. પરંતુ સર્વજ્ઞાનંદ સ્વામીએ વિચાર્યું કે મંદિરના મહંત પદે રહીને મંદિરની સેવા થાય, એમ જ મોટા મોટા માણસો માને પૂજે, આદર સત્કાર કરે, બધું બરાબર છે. પરંતુ કેવળ મહંત પદથી બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થતી નથી અને બ્રાહ્મી સ્થિતિની દ્રઢતા વિના મોક્ષ થાય નહીં. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષની સેવા, સમાગમ અને પ્રસન્નતાથી જ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ વિચારીને એને બ્રહ્મનિષ્ઠ મહાપુરુષની સેવા સમાગમ કરીને બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો. પોતાનો આ શુભ વિચાર સફળ કરવા માટે સ્વામીએ ગોપાળાનંદ સ્વામીની સેવા, સમાગમ અને કૃપા પ્રાપ્ત કરવા વડતાલ જવાનો નિર્ણય કર્યો. મહંતાઈનું પદ, અમદાવાદ દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠા અને આટલો બધો આદર સત્કાર એ કોઈ પણ પ્રલોભનમાં સર્વજ્ઞાનંદ સ્વામી લેવાયા નહીં. છેવટે પોતે તમામનો ત્યાગ કરી સંવંત 1907માં એકલા વડતાલ ગયા. દેવ દર્શન કરી ગોપાળાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરી સ્વામીશ્રી આગળ સર્વજ્ઞાનંદ સ્વામીએ પોતાનો શુભ વિચાર કહ્યો. પછી ગોપાળાનંદ સ્વામી એમનો શિષ્ય બનાવવા 2 હાથ જોડીને પ્રાર્થના કરી. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સર્વજ્ઞાનંદ સ્વામી, તમારી મુમુક્ષુતાને હજારો ધન્યવાદ, પરંતુ મારી ઉંમર હવે થઈ હોવાથી હું કોઈને મારો શિષ્ય બનાવતો નથી. મેં મારું મંડળ પણ આ પુરુષાનંદ સ્વામીના નામે કરી દીધું છે. જો તમારે મારી પાસે રહેવાનો ખપ હોય ને તો એના શિષ્ય તરીકે જોડાવ, એમાં મને વાંધો નથી. વેગે વહેતી ગંગાની જેમ પ્રભુને પામવાની તીવ્ર તમન્ના અને મુમુક્ષુતા તમામ અવરોધો ભેદી છેવટે સહજાનંદ સાગરમાં પહોંચાડે છે. સર્વજ્ઞાનંદ સ્વામી તરત સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દાસના દાસ બની રહ્યા. પૂજ્ય સ્વામીશ્રી આવો એનો ખપ જોઈને અત્યંત રાજી થયા. પછી તો ગોપાળાનંદ સ્વામીએ પોતાની પાસે રાખી એવી વાતો કરી અનાદિ મુક્ત થવાની તમામ સામગ્રી સમજાવ્યો. વળી પૂજ્ય સ્વામી એના ઉપર એટલા બધા રાજી થયા તેથી તત્કાળ એ પ્રમાણે સ્થિતિ પણ થઈ ગઈ. અંતે સર્વજ્ઞાનંદ સ્વામી
પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા અનાદિ મુક્ત બની ગયેલો. ત્યાગીને એકવાર મોટાએ મેળ્યા પછી સમર્થ સંતના દાસાનું દાસ થઈને રહેવું બહુ જ કઠણ છે. સર્વજ્ઞાનંદ સ્વામી જેવા કોઈ વિરલ આત્માઓ જ કરી શકે. મોટે ભાગે સાધુને સાધુમાં બરોબરિયાપણું થયા વિના રહેતું નથી. પરંતુ જો કોઈ ખરો મુમુક્ષુ આ બરોબરિયાપણાની માયાથી મુક્ત રહે અને પોતાથી ગુણે કરીને મોટા હોય એનો દિલથી સ્વીકાર કરે તો એના ઉપર પુરુષોત્તમ નારાયણ અતિશય પ્રસન્ન થાય છે. સર્વજ્ઞાનંદ સ્વામી સાથે એક એમના સેવક પણ વડતાલ આવેલા. તેઓ શ્રી પણ ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેતા. એને પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી એમના માર્ગદર્શન મુજબ વર્તન કરી તેઓની પ્રસન્નતા મેળવીને બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરેલી. એમના માર્ગદર્શન મુજબ વર્તન કરી તેઓની પ્રસન્નતા મેળવીને બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરેલી. આપણે પણ આપણાથી જે મહાન હોય એના દાસાનુદાસ થઈ પુરુષોત્તમ નારાયણને પામવાનું કામ પૂરું કરી લઈએ એ જ આવા આખ્યાનો લખવા વાંચવાની સાર્થકતા છે. વાલા ભક્તજનો, આ રીતે સર્વજ્ઞાનંદ સ્વામી અંતે અમદાવાદના મહંતાએ છોડી અને વડતાલમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી અને અનાદિ સ્થિતિની પ્રાપ્ત કરી. મહા મોટા સાધુ સર્વજ્ઞાનંદ સ્વામીને અંત સમયે જામરાનું મહાદુઃખ થયું. તેણે કરી એક હાથ બળીને કાળો થઈ ગયો હતો. તો પણ પરમાત્માના પરમાનંદથી પૂર્ણ થયેલા સર્વજ્ઞાનંદ સ્વામી સદા આનંદમાં રહેતા. સ્વામિનારાયણ ભગવાન આ સર્વજ્ઞાનંદ સ્વામી સંવંત 1915 ચૈત્ર સુદ ત્રીજના રોજ અનંત મુક્તો સાથે તેડવા પધાર્યા. મહારાજ અને મુક્તોના દર્શન કરી કૃતાર્થતા અનુભવી પછી વડતાલ ધામથી સ્વતંત્રપણે દેહત્યાગી સર્વજ્ઞાનંદ સ્વામી અવિનાશીનો અખંડ આનંદ માણવા અક્ષરવાસી થયા હતા. સ્વામી શ્રી વડતાલ પધાર્યા, પરંતુ એમના તમામ શિષ્યો અમદાવાદમાં જ રહ્યા હતા. આ રીતે મૂળ કચ્છના માનકુવા ગામના મૂળજી અને કૃષ્ણજી બંનેને ભગવાને દીક્ષા આપી. એકનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી, બીજાનું નામ ઘનશ્યામાનંદ સ્વામી. ઘનશ્યામાનંદ સ્વામી જૂનાગઢમાં રહ્યા અને સર્વજ્ઞાનંદ સ્વામી અમદાવાદ મંદિરના પ્રથમ મહંત બન્યા. પછી વડતાલમાં રહ્યા અને સ્વામી વડતાલમાંથી ધામમાં ગયા.